સાથેની આજે એક ગઝલ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણે પ્રથમ વિડીયોમાં ગઝલના સાહિત્ય સ્વરૂપનો થોડો પરિચય લીધો હતો. એ ફરીથી તમને વાંચી લેવાનો છે. વાંચ્યો જ હશે, કેમ કે મેં તમને કહ્યું હતું એ જ્યાં સુધી તમને તમારા દિલમાં તમે એ શબ્દોને ઉતારી નહીં લો ત્યાં સુધી દીકરી ગઝલને સમજવામાં પણ થોડીક તકલીફ પડશે. પણ હજુ પણ જો ન સમજાયું હોય તો ફરીથી એ વિડીયો પહેલા જોઈ લેજો. દીકરાઓને કદાચ થોડીક નારાજગી હશે, કેમ કે આ ગઝલ દીકરી માટેની છે. પણ દીકરાઓએ પણ નારાજ થવાની જરૂર નથી, કારણ કે તમને સમજવું જોઈએ કે દુનિયામાં દીકરીઓ છે તો જ દીકરાઓનું અસ્તિત્વ છે. તો તમને પણ આ ગઝલ પ્રેમથી અને ખૂબ વાલથી ભણવાની છે અને મનન કરવાનું છે. દીકરી એટલે શું એ પ્રશ્ન થાય છે ને. મારી નજરે જો હું એની વ્યાખ્યા કરું તો દીકરી એટલે શું એમ કહ્યું હોય તો હું આમ કહું. પપ્પાને બિલકુલ ખબર ન પડે એ રીતે એના મનની વાત સમજી જાય, અને તેમ છતાં એક દિવસ એ જ પપ્પાને રડતા છોડીને પિયાજીનો હાથ પકડીને સસુર ગૃહે જતી રહે એ દીકરી. ભાઈ સાથે આખો દિવસ ઝઘડા કરે, પણ એ જ ભાઈને મમ્મી પપ્પાની સામે બચાવીને રાખે. સૂતરના એક નાનકડા નાજુક તાતરે ભાઈને એવો તો બાંધી દે કે એને જિંદગીભર માટે પોતાની સુરક્ષા કવચ બનાવી દે અને પાછા વટથી આરામથી ફરે એ દીકરી. હું કોઈનાથી ડરતી નથી, હા. અને તેમ છતાં દુનિયાની રીતો, રિવાજો, સમાજના નિયમો અને મર્યાદાઓથી ડરીને હસતા જીવતા શીખી જાય એ દીકરી. મમ્મી પપ્પા, હું કહી દઉં છું, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. જાઓ, હું લગ્ન જ નહીં કરું. વારંવાર આમ કહેતી હોવા છતાં એ જ મમ્મી પપ્પાની ખુશી માટે એ સાસરે જાય અને સાસરે રહીને ખુશી પૂર્વક જિંદગી આખી વિતાવી દે એ રીતે. મારી દ્રષ્ટિએ તો હજુ પણ હું આમાં ઉમેરો કરું ને તો દીકરી વિશે ઘણું બધું કહી શકું. વિદ્યાર્થી મિત્રો, દીકરી ગઝલ તમને પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવા પૂરતી જ મર્યાદિત નથી રાખવાની. તમને પ્રશ્ન પેપરમાં નિબંધ પણ પૂછાય છે, તો જો દીકરી વિષય ઉપર કોઈ પણ નિબંધ પૂછાય તો તમે આ કાવ્યનો સાર એમાં લખી શકશો અને આરામથી મૌલિક રીતે નિબંધ પૂર્ણ કરી શકશો. એટલે ખાસ ધ્યાનથી આ વિડીયોને જોજો, એનું મનન કરજો. મારી દ્રષ્ટિએ મેં દીકરીની વ્યાખ્યાઓ આપી થોડી, એમ બીજી બધી વ્યક્તિઓ દીકરી વિશે શું વિચારે છે એ જાણવું છે. ચાલો એની થોડીક હું તમને ક્લિપ બતાવું અને ફરીથી યાદ દેવડાવું છું. આ ક્લિપમાં દીકરીઓના જે સુવાક્યો બતાવ્યા છે એ ખાસ ધ્યાન રાખજો. એ નિબંધ, વિચાર વિસ્તાર અને દીકરી કાવ્યના, દીકરી ગઝલના પ્રશ્નો લખતી વખતે પણ તમને ખૂબ કામ આવશે.
ભર્યું હોય ને તો પણ એ ઘર અને એ આતિથ્ય બંને અધૂરા છે. તમે ક્લિપોમાં દીકરીના માન અને સંવેદનાની આલેખન કરતી કેટલી બધી પંક્તિઓ જોઈ. મજા પડી ને? તો મજાની સાથે આપણે દીકરી કાવ્યનો રાગ પણ જરાક જોઈ લઈએ. કારણ કે મેં પહેલી જ કવિતાથી કહ્યું છે તમને કે કાવ્ય મુખપાઠ કરવાનું છે અને મુખપાઠ કરવા માટે રાગ જરૂરી છે. તો ચાલો સૌપ્રથમ આપણે દીકરી ગઝલનો રાગ માણી લઈએ અને એની સાથે સાથે થોડું ગુનગુનાવી લઈએ. સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી, સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, ઉતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, ઉતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી, સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો, હાથ ફેરવતો, જે શિરે હું હાથ ફેરવતો એ હવે મને હાથ દે, જે શિરે હું હાથ ફેરવતો એ હવે મને હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી, સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી. સાગમધ નિપમગરે રેગની સમ મધની રે ગરે નિધ નિપમગરે રેગની સમ સુ
सूर शरणाई सगा संबंधियोनी भीड़માં सूर शरणाई सगा संबंधियोनी भीड़માં सूर शरणाई सगा संबंधियोनी भीड़માં रोज भीनी થાય છે ભીની પલકમાં દીકરી રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી ઝલકમાં દીકરી એ ઝલકમાં દીકરી. ગમ્યો ને રાગ? સરળ છે ને? વારંવાર એનું પુનરાવર્તન કરતા રહેશો તો આપોઆપ દીકરી ગઝલ તમને મોઢે થઈ જશે. અને દીકરીઓએ તો આ ગઝલ ખાસ મોઢે કરવી પડશે, કેમ કે આપણું હોય તો આપણને યાદ રહેવું જોઈએ. ચાલો, દીકરી કાવ્યનો રાગ સમજ્યા પછી દીકરી ગઝલ લખનાર કવિને જો ભૂલી જઈએ તો ચાલે? દીકરી ગઝલ એક પુરુષે લખેલી છે, અશોક ચાવડા બેદિલ. આમ માતા, પુત્ર, પત્ની વગેરે વિષય ઉપર ઘણી બધી ગઝલો લખાઈ છે, પણ દીકરી વિષય ઉપર બહુ જૂજ ગઝલો અને જૂજ ગાળો આપણને મળે છે. તો અશોક ચાવડા બેદિલે આ ગઝલ આપણા સમક્ષ મૂકી છે, ત્યારે આપણે એમનો પરિચય ન લઈએ તો પણ બામણા કહેવાય. અને પરિચય એટલા માટે પણ લેવો જરૂરી છે કે હવે જે પ્રકારનું પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું છે એ પ્રમાણે 16 માર્ક્સના એક વાક્યના જવાબ, જોડકા, ખાલી જગ્યા એ તમને પૂછાવાનું છે. તો કવિ પરિચય અને લેખક પરિચય એ બંનેમાંથી જોડકા અથવા ખાલી જગ્યા અથવા એક વાક્યના જવાબ તમને પૂછાઈ શકે. તો ખાસ કવિના પુસ્તકો, એમનું વતન, એમને મળેલા એવોર્ડ એ બધું તમને યાદ રાખવું જરૂરી છે. તો ચાલો સૌપ્રથમ આપણે સૌ જોઈ લઈએ અશોક ચાવડા બેદિલનો પરિચય. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં અને પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. દીકરી કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું કવિ અશોક ચાવડા બેદિલે આલેખન કર્યું છે. સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ તેમણે આ ગઝલમાં પ્રગટ કર્યું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર રીતે તેમણે આ ગઝલમાં ઉપસાવ્યું છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ
અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં કવિ શ્રી બેદિલ અશોક ચાવડાએ સુંદર વાચા આપી છે. પપ્પા ઘરે આવે અને સૌથી પહેલા પાણીનો ગ્લાસ હાથમાં લઈને દોડતી પપ્પાને પાણી પીવડાવે અને દિલથી ટાઢક આપે એ દીકરી. ઘરના ચારે ખૂણે જેની ઝાંઝરીનો અવાજ છમ 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 ગુંજતો હોય એ દીકરી જ્યારે લગ્ન કરીને વિદાય લઈ લે ત્યારે મરદ ઉછાળો પિતા પણ રડી પડે. પિતાની આંખમાં આંસુ વહેવડાવવાની તાકાત જો દીકરીમાં છે ને તો હકથી અને અધિકારપૂર્વક વટવાની તાકાત પણ ફક્ત ને ફક્ત દીકરીમાં છે, એટલે કે તમારામાં છે. તો ચાલો, કવિ પરિચય પછી હવે આપણે ગઝલને સમજવાની શરૂઆત કરીએ. તો ચાલો જોઈએ. ઉપનિષદમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ યત્રે તાસ્તુ ન પૂજયંતે સર્વાસ્ત્ર ત્રાફલાઃ ક્રિયાઃ. એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં નારીની પૂજા નથી થતી ત્યાં સઘળી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. મા, બહેન, પત્ની, દીકરી વગેરે નારીના રૂપ છે. દરેક રૂપે નારી પુરુષ પ્રત્યે લાગણીશીલ રહી છે, પણ એક રૂપ એવું છે જેમાં તે પોતાનું અખૂટ વહાલ વરસાવે છે, એટલે જ તેને વહાલનો દરિયો કહેવાય છે. જેમ એક માતા પોતાના દરેક સંતાન પ્રત્યે સમાન પ્રેમ વહાવે છે, તેમ દીકરી ઘરના તમામ સભ્યો તરફ સમાન પ્રેમ વહાવે છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગમાં રહેલી તમામ દેવીઓની ઝલક, તેજસ્વીતા, પ્રકાશ કવિને દીકરીમાં દેખાય છે. આમ કવિ દીકરીને ગૌરવભર્યું સ્થાન અને માન આપે છે. જ્યાં દેવી દેવતાઓનો વાસ હોય ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય છે, તેવું આપણે હંમેશાથી માનતા આવ્યા છીએ. અને જ્યારે સૌ દેવીઓ લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી વગેરેની શોભા ને તેજ દીકરીમાં જ હોય ત્યારે જે ઘરમાં દીકરી એ ઘર સ્વર્ગ. જેમ સુખડ, ચંદન અને કુમકુમનું તિલક કરવાથી સુગંધ અને શીતળતા બંને અનુભવાય છે, એમ દીકરીની હાજરી પરિવારને મીઠી સુગંધ અને શીતળતા બંને આપે છે. ઝલક એટલે તેજનું પ્રતિબિંબ. સુખડ ચંદન એટલે ચંદનના ઝાડનું સુગંધી લાકડું. કુમકુમ એટલે કંકુ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જેમ ભગીરથ ઋષિના લીધે ગંગા નદી સ્વર્ગમાંથી ધરતી પર આવી અને લોકોને જીવન અર્પ્યું, એ રીતે માણસમાં સ્નેહનું ઝરણું ફૂટવાનું કારણ દીકરી છે. દીકરી સ્નેહના ઝરણાનું પ્રતીક છે. કોઈ મર્દ મુછાળા બાપને ઘેર દીકરીનો જન્મ થયા પછી તેનામાં રહેલા ખુમારી ને ગર્વની સાથે પ્રેમની સરવાણીનો પણ સુભગ સમન્વય સધાય છે. એ ખડક જેવી છાતીમાંથી સ્નેહના ઝરણાનો માર્ગ કોતરવાનું કાર્ય દીકરી કરે છે. આમ વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર દીકરીમાં કોઈ દેવીની ઝલક અનુભવાતી નથી,
પણ સાક્ષાત દેવીઓના દર્શન થાય છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. દીકરી વાલનો દરિયો એવી પંક્તિ જે સમાજમાં હાલ પ્રચલિત છે, એ જ સમાજે માત્ર દીકરી માટે જ મર્યાદામાં રહેવું, તારે આમ કરવું, આમ ન કરવું, આમ કરવાથી આમ થાય, તેમ કરવાથી તેમ થાય. નાનપણથી સારા ઘર અને વરની પ્રાપ્તિ માટે ઉપવાસ કરવા, વ્રત કરવા વગેરે સૂચનાઓ આપી કાયમથી એને બીકમાં રાખી છે. ઘણા સમાજ એવા પણ છે જે સમાજે દીકરીને પોતાની રીતે જીવવાના હક આપ્યા નથી અને ડરમાં જીવતા શીખ્યું છે. તેવા સમાજ સાથે પણ કવિ આ વાત કરે છે. ફળક એટલે બીક, ડર. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ગઝલના આ શેરમાં કવિએ દીકરીને દીકરાની સમકક્ષ ગણી છે. મોટે ભાગે લોકો એમ માનતા હોય છે કે દીકરો મોટો થઈને કુટુંબનું ભરણપોષણ કરે અથવા એ કરવામાં પિતાને સહાય કરે. પરંતુ અહીં કવિ કહે છે, દીકરી જ્યારે નાની હતી ત્યારે વ્હાલથી એના શિરે હું હાથ ફેરવતો હતો, આશીષ આપતો હતો. એ એક દિવસ હતો. અત્યારે સમય બદલાઈ ગયો છે અને એ દીકરી અત્યારે મને સાથ સહકાર આપી રહી છે, મને સહારો આપી રહી છે. આમ દીકરીની સમજણ આકાશ સુધી વિસ્તાર પામી રહી છે. શિર એટલે મસ્તક, માથે હાથ ફેરવવો એટલે આશીર્વાદ આપવા, હાથ દેવો એટલે સહારો આપવો, હૂંફ આપવી. ફલક એટલે આકાશ. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કોઈ લગ્ન પ્રસંગમાં કવિ જ્યારે શરણાઈના સૂર સાંભળે છે ત્યારે અથવા સગા સંબંધીઓ મળે છે ત્યારે એમની દીકરી યાદ આવી જાય છે. સહારો અને હૂંફ આપતી દીકરી યાદ આવતા કવિની આંખો ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी, बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी, बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. વિદ્યાર્થી મિત્રો, કેટલી બધી દીકરીઓએ દુનિયામાં દીકરાઓની સાથે કદમથી કદમ મિલાવી એટલી બધી નામના મેળવી છે. યાદ કરો કલ્પના ચાવલાને, યાદ કરો આપણા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને, યાદ કરો પીટી ઉષાને અને યાદ કરો હમણાં જ તમે જોયેલી મૂવી બબીતા ફોગટની, કેટલું સરસ રમે છે. અને ઇતિહાસમાં જો યાદ કરીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ તો તમે નહીં જ ભૂલ્યા હો, દ્રૌપદી નહીં જ ભૂલ્યા હો, સીતા ભૂલવી જ નથી. એવી દીકરીઓની જેમ આપણે સૌએ બનવાની કોશિશ કરવાની છે. આ વિડીયો દીકરી ને વંદન સાથે અહીં જ હું પૂરો કરીશ, પણ ગૃહ કાર્ય વિના નહીં. તો આજનું ગૃહ કાર્ય પણ નોંધી લો. આજે એક નવું ગૃહ કાર્ય આપવા જઈ રહી છું અને એ ગૃહ કાર્ય
તમને નથી કરવાનું. મજા પડી ગઈ ને? તો પછી કરશે કોણ? એ ગૃહ કાર્ય તમને તમારા પપ્પા પાસેથી કરાવવાનું છે. તમારા પપ્પાને કહેવાનું છે કે તમારા માટેની મીઠી યાદો, મીઠા સંભારણા એ તમને લખીને આપે. તમારી નોટમાં જ લખાવાના. ભલે જો બહુ લખતા ના આવડતું હોય તો એક ફકરા જેટલું લખાણ પણ ચાલશે. અને જો પપ્પા પાસે લેખનની તાકાત હોય તો આટલું બધું લખાવી લેજો. કારણ કે એ તમારા જીવનની ખૂબ યાદગાર પળો હશે. જ્યારે જ્યારે પણ તમે નોટબુક ખોલીને જોશો પપ્પાએ તમારા વિશે શું લખ્યું છે, તો આનાથી મોટો તો ખજાનો બીજો દુનિયામાં હોય જ કેમ. તો આજનું કાર્ય તમારા માટે નથી. કોના માટે છે? તમારા પપ્પા માટે. પણ કરાવવાનું તમને છે. અને દીકરીઓ છો, પપ્પા પાસેથી કામ કઢાવતા તો તમને આવડે જ છે. તો મને શીખવવું ન પડે. અને બીજું કામ એક હવે તમને કરવાનું છે. જેમ તમે સ્વાધ્યાયની નોટ બનાવી લીધી છે, જેટલા પણ મેં કાવ્ય તમે શીખ્યા છે એના પ્રશ્ન જવાબ તમે નિયમિતપણે લખો છો, એમ હવે લેખન વિભાગ માટે પણ 100 પાનાની તમને નોટ બનાવી લેવાની છે. અને એમાં પહેલું જ લેખન લખશો દીકરી વિષય પર. વિષય હું આપીશ નહીં. તમને જે વિષય દીકરી પરનો યોગ્ય લાગતો હોય એ શીર્ષક આપવાનું અને તમારા મૌલિક વિચારો નિબંધમાં તમારે લખી લેવાના. એટલે આજે 2 ગૃહ કાર્ય, એક પપ્પાને કરવાનું છે, એક તમને. દુનિયાની નામના મેળવેલી તમામ દીકરીઓને વંદન. તમને સૌને પણ વંદન.